ભુજમાં વર્ષોથી ભાજપનું શાસન છે, પરંતુ આ શાસનથી પ્રજાને હંમેશા હાડમારી જ મળી છે, જેને એક જીવતો જાગતો નમૂનો એ છે કે પ્રજાના ટેક્સમાં જે ફિલ્ટર પ્લાન્ટમાં કરોડો રૂપિયા વપરાયેલ છે તે પ્લાન્ટ વર્ષોથી બંધ છે। ભુજની પ્રજાને 4 દિવસે પાણી મળે છે, છતાં એ પાણી ચોખ્ખું નથી હોતું। જો ફિલ્ટર પ્લાન્ટ હોત તો પ્રજાને તકલીફ ન થાત। ભૂતકાળમાં જે ફિલ્ટર પ્લાન્ટ કરોડોના રૂપિયે બન્યો તેમાં ભ્રષ્ટાચાર થયું છે। આવો બધું સાંભળીએ તેઓના શબ્દોમાં। ભુજમાં વર્ષોથી ભાજપનું શાસન છે, પરંતુ ભાજપના શાસનમાં પ્રજાને માત્ર ને માત્ર હાડમારી જ મળી છે। એનો જીવતો જાગતો નમૂનો આ છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા જેમાં વપરાયા છે એ ફિલ્ટર પ્લાન્ટ લાંબા સમયથી બંધ છે। ભુજની પ્રજાને આપ નિયમિત ચોખ્ખું પાણી તો નથી આપી શકતા, 4-4 દિવસે પાણી આપો છો, પરંતુ એ ચોખ્ખું નથી। અને વરસાદ થયા બાદ ડોળું પાણી આવવાની, ગટર મિશ્રિત પાણી આવવાની અને પાણીમાં વાસ આવવાની ફરિયાદો સંખ્યાબંધ મળી રહી છે। ફિલ્ટર પ્લાન્ટ હોય તો અત્યારે પ્રજાને આ તકલીફ ન થાય। ખરેખર ભૂતકાળમાં કરોડો રૂપિયાના ખર્ચે જે ફિલ્ટર પ્લાન્ટની કામગીરી કરવામાં આવી હતી એમાં પણ માત્ર ભ્રષ્ટાચાર થયો એટલે લાંબો સમય ટક્યો નથી। અને હજી પણ અત્યારે જે વાત કરવામાં આવે છે કે દવા મિશ્રિત પાણી આપવાની, એ પણ ખરેખર માત્ર કાગળ ઉપર એવું જ લાગી રહ્યું છે। પાણી પીવાના, ભુજનો જે પાણી છે પીવાનું, એમાં ક્યાંય ક્લોરીન કે ફટકડી કે એવો કોઈ ઉપયોગ થતું હોય એવું દેખાતું નથી। પાણી જેમ ઉપરથી આવે છે એ નહીં, પાણી લોકોના ઘરો સુધી જાય છે। દવા મિશ્રણ કરવાના નામે મોટા બિલો બનાવી ભાજપના શાસકો અને કમલમ સુધી આના હપ્તા પહોંચી રહ્યા છે।